પરિક્રમા મોકૂફ પરંપરા જાળવવા કલેક્ટરે પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો। ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમાનો કારતક સુદ 11ના શુભ દિવસે જૂનાગઢના જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। કમોસમી વરસાદના પગલે લાખો ભાવિકો માટે આ વર્ષની સત્તાવાર પરિક્રમા મોકૂફ રાખવાની ફરજ પડતા વર્ષો જૂની ધાર્મિક પરંપરા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા આ પ્રતિકાત્મક યાત્રા યોજવાનો નિર્ણય લેવાયો હતો। પરંપરાગત મુહૂર્ત અનુસાર સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ વિધિ સંપન્ન કરવામાં આવી હતી। વરસાદને કારણે ગિરનારના 36 કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ પર ભારે કાદવ કીચડ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે યાત્રાળુઓની સુરક્ષા માટે આ વર્ષે પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ સંજોગોમાં જિલ્લા કલેક્ટરે સાધુ સંતોની હાજરીમાં શ્રીફળ વધેરીને પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરવાની પરંપરા નિભાવી હતી। આ પ્રસંગે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશદ્વાર ખાતે ગુરુ દત્તાત્રેયનું પૂજન કરીને વિધિવત પ્રારંભ કરાયો હતો। પરિક્રમા મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત છતાં આસ્થાવાન ભાવિકો મોટી સંખ્યામાં જય ગિરનારીના નાદ સાથે ગિરનારની તળેટીમાં ઉમટી પડ્યા હતા। તંત્ર દ્વારા સલામતીના કારણોસર ભક્તોને પરિક્રમાના મુખ્ય માર્ગમાં પ્રવેશ આપવાનું બંધ કરાયું હતું। જોકે ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે મર્યાદિત સંખ્યામાં સાધુ સંતો અને ઉતારા મંડળના પ્રતિનિધિઓની સાથે પ્રતિકાત્મક યાત્રા વહેલી સવારે શરૂ થઈ મોડી સાંજ સુધીમાં સંપન્ન થશે, જેથી પરંપરાનું મહત્વ જળવાઈ રહે। લીલી પરિક્રમાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વિધિવત રીતે એને ખુલ્લી મૂકવામાં આવી, પરંતુ વરસાદી વાતાવરણના કારણે જે પરંપરાગત લીલી પરિક્રમા બંધ રહેવાની હોય, સવારે 6 વાગે સાધુ સંતો સાથે 50 લોકો ઉતારા મંડળ અને ગિરનાર છાયા મંડળના નેજા નીચે ગિરિવર ગિરનારની લીલી 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરશે। દિવસ દરમિયાન જ આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે। આવતીકાલે એટલે કે 2 તારીખે સવારે 6 વાગે શરૂ કરશું અને સાંજે 7 વાગ્યાની આસપાસ ગિરિવર ગિરનારની ગોદમાં ફરી પાછા આવી જશું। આ રીતે આખું આયોજન થયેલું છે। ગિરનારી મહારાજની ફરતે 36 કિલોમીટરની પરિક્રમા થતી હોય છે। આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે, વરસાદની સ્થિતિ, અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે। કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે। પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે, એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો।